પાટણમાં બોગસ તબીબ અને બાળ તસ્કરીના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ કેસમાં થયેલા નવા ઘટસ્ફોટથી ખળભળાટ મચી જવા પામ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં બાળક વેચવાના કૌભાંડમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર, નર્સ શિલ્પા ઠાકોર અને થરાની સંસ્કાર હોસ્પિટલના કમ્પાઉન્ડર રૂપસિંહ, આ ત્રણેય આરોપીઓ 2 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે. ત્યારે આ મામલે આરોપીઓની પૂછપરછમાં વધુ એક બાળક અંગે ખુલાસો થવા પામ્યો છે. આરોપીઓ એક બાળકને જમીનમાં દાટ્યું હોવાની ચોંકાવનારી કબૂલાત કરવામાં આવી છે. તો આમ બાળ તસ્કરીના રેકેટમાં વધુ એક મોટો પર્દાફાશ થયો છે. તો પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં પાટણના સમી પાસે બાળક દાટ્યું હોવાનો ખુલાસો થવા પામ્યો છે. આરોપીઓએ એક બાળકને જમીનમાં દાટ્યું હોવાની કબૂલાત કરતા અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા હતા, જેમાં એસઓજી પોલીસ, મામલતદાર, મેડિકલ, એફએસએલ પંચો અને આરોપીઓ સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે કાર્યવાહી કરી હતી. જોકે નદીમાં બાળકને કઈ જગ્યાએ દાટ્યું છે તેને લઈને અસમંજસ ઊભી થઈ છે. તો સ્થળ ઉપર ખોદકામ કરતા મીઠું મળ્યું, પરંતુ બાળકના અવશેષ ન મળ્યા. નદીમાં 2 થી 3 જગ્યાએ 1 થી 1.5 ફૂટ જેટલું ખોદકામ કર્યું, પરંતુ અવશેષ ન મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.